સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. વેશ બહુ સારો ભજ્યો છે આત્મબુદ્ધિનો. બધાને આત્મબુદ્ધિ થઈ ગઈ હમનો પછી ઘર ભેગા થશો. એટલે વાત સિદ્ધાંતની છે આપણી કે આપણે ભગવાનને સંતને વિશે આત્મબુદ્ધિ કરવી એ આપણા વાતો થાય છે અને કરીએ છીએ અને સાંભળીએ છીએ. એટલે એ રીતે કે આત્મબુદ્ધિનો દ્રઢતા વિશેષને વિશેષ થાય એટલા માટે આપણે બધા અધિવેશનો આવા ઉત્સવ પ્રસંગો બધી વાત કરીએ છીએ. કારણ કે અનાદિકાળથી જીવને દેહ છે, દેહના સંબંધી છે, એમાં આત્મબુદ્ધિ એવી થઈ ગઈ છે. અને આત્મબુદ્ધિને લઈને એનામાંથી છૂટા પડવું બહુ કઠિન પડે છે. કારણ કે એવી આત્મબુદ્ધિ થઈ ગઈ છે કે છૂટા પડાય જ નહીં. પણ જો એવા સત્પુરુષ મળે, ભગવાનનો આપણને આશરો કરાવે, મહિમા સમજાવે, તો એમાંથી છૂટા પડી શકાય. બાકી બીજું કોઈ આપણને આપણા સગા વાલા સ્નેહી મિત્રો કોઈ પણ આપણને એમાંથી છૂટા પાડી શકે એમ નથી. આપણને જગતને માર્ગે લઈ જાય. એટલે આત્મબુદ્ધિ હોય તો પછી નિયમ નિશ્ચયને પક્ષ એ આપણો દ્રઢ થાય. કારણ કે આપણે આત્મબુદ્ધિ થઈ હોય તો એમને આપેલા નિયમોની દ્રઢતા થાય. પણ અહીંયાથી નિયમ લઈને જઈએ અને પછી મિત્ર મળી ગયો તો સિનેમાની ટિકિટ લઈને આવ્યો હોય, બાલું ન જોવું, ન ખાવું, ન પીવું, હમણાં પ્રતિજ્ઞા લેવડાવી અને બધી પ્રતિજ્ઞાઓ આપણે લીધી, પણ પછી એનો અમલ કરવો એ બહુ મોટી વસ્તુ છે. એટલે ગમે તે થાય તો પણ, ગમે તે ભોગે, ગમે તે કારણે પણ મારે ભગવાનને સંતને રાજી કરવા છે એવો દ્રઢાવ હોય તો ગમે એટલો લાભ થતો હોય જાય. નકર સહેજ દુનિયાનો લાભ મળી જાય ને તો નિયમ ચૂકી જાય. જ્યાં જગતની મોટપ મળી જાય ને તો આપણા નિયમ ચૂકી જાય. અને સારી સારી વાણીઓ દીઠી હોય તો પણ જાય. બજારમાં જઈએ, હરવા ફરવા જઈએ, ઘણી રીતની આપણા નિયમ લોપાઈ જાય છે બહાર ફરવા જવામાં પણ. એટલે કહેવાનું કે જે નિયમ લીધો છે એ આપણે શિર સાથે પાડવો જોઈએ. અને એવા શિર સાથે જો નિયમ પડાય તો કોઈ જાતનો વાંધો ના આવે. ગુણાતાન સ્વામીએ અભેસી દરબાર હતા, એમને બહુ જ વ્યસન હતું. દારૂ એ પીવે, મોસારે કરે અને ચકલાની જીભોએ મારી મારી ખાય પશુને બધું. એમના પિતાશ્રીને સત્સંગ ઘણો સારો હતો અભેસિક બાપુને. અરે એમના પિતાશ્રીને અભેસિક બાપુ એમના દીકરા. એટલે એ બધે રસ્તે ચડી ગયેલા. આજે કહે છે ને છોકરો અમારો અવરે રસ્તે ચડી ગયો. બાપ પહેલાં બહુ હેત બેત કરતા હોય પણ પછી જ્યારે થાય ત્યારે કે આ બધો અવરે રસ્તે જતો રહ્યો. પહેલાં તો છોકરાના વિશે હેત હોય, બધું ઘણી જાતનું પ્રીતિ પણ હોય, પણ જ્યારે એની આજ્ઞામાં ન રહે અને અવરે રસ્તે જાય ત્યારે પછી કે સ્વામી અને સુધારો. પણ તમે પહેલાં સુધાર્યો નહીં પછી અત્યારે સુધારવા એ લાવો. કેવી રીતે સુધરે?
કારણ કે પહેલે નાનપણથી જે આપણે એને ટ્રેનિંગ આપવી જોઈએ ઘરની અંદર, કે જન્મે ત્યાંથી જ એને આપણા સંસ્કારો પડે. આપણા સંસ્કારો છે એ ગર્ભ શ્રીમંત કહીએ છીએ, કહે છે ગર્ભમાંથી, માતાના ઉદરમાંથી જ આપણા સંસ્કારો શરૂ થઈ જાય. એવી રીતે કે એનામાં તને હિન્દુ ધર્મ હોય ત્યારે સત્સંગની વાત હોય, ભજન કીર્તન હોય, સારા બધી વાતો હોય કે આપણે આ જગતમાં આમ કરવું તેમ. એ છોકરું અંદર જે સાંભળે છે, આપણે કંઈ છોકરું ક્યાં, પણ છોકરાને ત્યાંથી સંસ્કાર પડે કે આ વાત છે એને ત્યાં મળી જાય છે. આ તો આપણે બધું બીજી રીતે વિજ્ઞાનની રીતે કે બીજી રીતે પણ આ બધી વસ્તુ છે જ, અને આપણા શાસ્ત્રો તો કહે છે જ, એ સત્ય છે. વિજ્ઞાન કહેતું હોય કે ના કહેતો એની જોડે સંબંધ નથી આપણે, પણ આપણે કહે છે ગર્ભ શ્રીમંત બોલાય છે. ઘણા વખત લોકો જાણતા આ ગર્ભ શ્રીમંત છે, એટલે એને ગર્ભમાંથી શ્રીમંત આ બધા સંસ્કાર મળ્યા. ખોટું ન કરવું, ખરાબ ન કરવું, ચોરી ન કરવી, અનેક રીતે ભગવાનની ભક્તિ કરવી, આ છે તે છે. તો એ સંસ્કાર એને મળ્યા હોય તો પછી એના સંસ્કાર જાય નહીં. જે પ્રહલાદને મળ્યા, જે ધ્રુવને મળ્યા, એ નાનપણથી જ હતા એમના સંસ્કાર. તો ભગવાન ભજવા માટે આત્મબુદ્ધિ હતી નહીં તો ભગવાન ભજવા ગયા. પ્રહલાદના બાપે એને અનેક રીતે મારી નાખવાના ઉપાય કર્યા, તોય ડરતા રાખી. પણ આપણે તો સહેજ જેવું થઈ જાય કે મૂકવાનું પડ્યા માથાકૂટ કરીને એમ પડી જાય. ભગવાનને ભજવાના મૂકી જાય ને આવવાનું થઈ જાય. રવિવારની સભામાં ના આવી શકે, પછી પ્રોગ્રામમાં તો ક્યાંથી આવી શકાય. આપણે સહેજ બાબતમાં એવું થયા. પણ પ્રહલાદના બાપાએ મારી નાખવાના જ ઉપાય કર્યા. પર્વત ઉપરથી પછાડ્યો, હાથીના પગ નીચે નાખ્યો. એના હોળિકા છે એને એવું વરદાન હતું હોળિકાને કે પોતે પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટાવે તો એ બળે નહીં. એ બીજો બેઠો હોય તો એની બળી જાય. તો એ હોળિકા છે એ એના બેન હતા એટલે એના ખોળામાં બેસાડ્યો અને પેલા એ અગ્નિ પ્રગટાવ્યો તો એને બળ્યો નહીં. કારણ એને ભગવાનમાં શ્રદ્ધા જ હતી કે ભગવાન છે મારા, મને કશું થવાનું નથી. પેલા એ પગને હાથીને બાંધ્યો તોય પણ એને વિચાર નહોતો કે મારા સ્વામી બધું થાય. તો કે આ તો આખ્યાન છે ને આપણે સાંભળીએ છીએ. તો કહેવાનું કે આ એક ભગવાન સાથેનો અલગ નિશ્ચય કહેવાય. અલગ આપણો એક આત્મબુદ્ધિ કહેવાય મોટા પુરુષના વચન. પણ તે ઘડી આપણે ભૂલી જઈએ કે ના ભલે ને કંઈ આવું ભાઈ આ નહીં ને બીજે જન્મે જન્મ થાય આપણું કલ્યાણ થશે. અત્યારે આ જન્મે કંઈ કરવું એવું બહુ છે. પણ અત્યારે જે આવી સાહેબી, આવી જાહો જલાલી, અનેક જાતના નાટા રંગ અને આવું શરીર જો જાડું થતું હોય તો વધારે સારું કરી શકે, એમાં કંઈ વાંધો નથી, પાતળું કરવાનું નથી. પણ કહેવું આવી બધી પ્રલોભન છે આપણી પાસે કે આજનું જીવન એવું છે કે પશ્ચિમ વાતાવરણમાં છે એટલે એમાંથી આપણને અનેક જાતના પ્રલોભન આવે, સામેથી આવે. એને મૂકવા બહુ કઠિન છે અને મૂક્યા એ રાજ થઈ જાય. તો કહેવાનું છે કે અભયસિંહ દરબારને આ વ્યસન હતું. ગુણાત્યાન સ્વામી ગયા અને એમના બાપાએ કહ્યું સ્વામી અમને આવું બધું છે. સ્વામીએ બેસાડીને વાત કરી અભયજીને કે ભાઈ આપણે મનુષ્ય દેહ મળ્યો છે, આ લોકો પશુઓને મારીને આપણે ખાવું, ભગવાને આપણે મહેનત કરવા હાથ પગ આપે, મહેનત કરો, જે ભગવાન આપણે ખાવાનું આપે વેજીટેરિયન ખાઈ લેવું. પણ આ રીતે પશુઓને દારૂ ને બીજું ત્રીજું શરીર એટલે સ્વામીના ગુણાત્યાન સ્વામી તો અક્ષરનો ઉતારા હતા. એ શબ્દો થોડા એમને અડધો કલાક વાતો કરી પહેલાં નક્કી થઈ ગયું કે સ્વામી તમે કહો એમ કરવું છે. એ પાણી લીધું, વર્તમાન મૂકી દીધા. કાચથી કોઈ દાડો દારૂ ના પીવો, તમાકુનું સેવન ન કરવું, બીજી કોઈ પણ જાતની ભક્ષો ખાવું નહીં, પીવું નહીં, કરવું નહીં, વ્યભિચાર ના કરવું, આ બધી નિયમને લઈ લીધું. પછી એ નિયમ પોતે પાડવું એ તો બહુ પાછું કઠિન છે. કારણ પેલો લોભન આવે તે ઘડી આપણું નિયમ છૂટી જાય. અને ખરેખર મિત્ર હોય. હા, હમણાં મિત્રએ દૂધ ના પીધું જોયું આપણે કે ના ભાઈ તો નાનો ભણતો હતો એટલે છે. બાપે કહ્યું ભાઈ આવે નહીં, પેલો રડવા માંડે શું કરો. અને સાધુને મરવાનું કહે તો બાપજી તમે તો બહુ દયાળુ કહેવાય, તમે પીવો હોય, તમે પીવો એમાં બહુ ભગવાન રાજી થશે. ખાઈએ મરે તેનો વાંધો નહીં. અને તે પાછું કે અહીં નહીં મળતા ગામની ભાગોળે જઈને મરજો. એટલે કે અહીં મરત પાછું અમારો કેસ થાય કે આ તો અમને મારી નાખ્યા. એટલે કેટલો બધો સ્વાર્થ છે, કોક મરે એનો વાંધો. એટલે આવી દુનિયા છે કે મરવાનું થાય તો કોઈને ગમતું નથી. તો પછી આપણે ભગવાનને કઈ રાજી કરી જઈએ. તો બીજાએ આવું મૂકી દીધું છે કે ભગવાન વિશેનો જેના નિશ્ચય છે
ખરેખરો જે એ ભગવાન જ આપણને કલ્યાણને સુખ આપનારા છે. તો એ પ્રમાણે બેસી રાજા એક વખત જુનાગઢ જામનગર સાહેબ, જામ મોતિયાવાળો કહેવાય, એને બહુ મોટા રાજા હતા. અને એ દરબારની અંદર લગ્ન પ્રસંગ હતો. અને અભયસિંહ છે દરબાર એ એમના ભાયાતો થાય. એટલે જ્યારે મોટો પ્રસંગ રાજાઓને હોય ત્યારે બધા પોતાના ભાયાતોને બોલાવવામાં આવે, પોતાનો ઓફિસ બધા દરબારોને, અને બધી થાય ને એમાં મેસેજ થાય. અહીં પાર્ટી કહે એટલે શું? ડ્રાય પાર્ટી નહીં, આપણી આ ડ્રાય પાર્ટી થઈ જાય, ખરું કે નહીં? અને પેલું ત્યાં જલસા ચાલતો હોય, પીતા હોય, ડાન્સ થતો હોય અને મજા થતી હોય. અને જે મહારાજે કહ્યું છે હાથમાની હવેલી હોય, હવેલીની અંદર તકતા જડ્યા હોય, આમ લાઇટો બાઇટો ડેકોરેશન થયું હોય, અને દારૂના શીશા પડ્યા ટેબલ ઉપર આમ ફસલા રીતે, બીજું ત્રીજું ખાવાનું, અને પછી વેશ્યાઓ થઈ નાચતી પાછી હોય. તો આજકાલ તો ડિસ્કો તો થવો જ જોઈએ ને, ડિસ્કો વગર મજા ના આવે. ડિસ્કો થાય તો જ મજા આવે. ત્યારે એવું છે કે લગ્નમાં ડિસ્કો જોઈએ, લગ્ન કરે છે એને ડિસ્કો છે. હમણાં તમને વાત કરું કે અત્યારે લંડનથી છોકરા આવ્યા હતા. એક છોકરો આપણો સત્સંગે, બીજા છોકરાના મિત્રો છે એ પણ આવ્યા હતા લગ્નમાં અહીંયા. હવે એને ત્યાં તો અહીં તો ચાલે, આપણે બધું ગુજરાતમાં ચાલે છે અત્યારે. એટલે એમને કંઈ એવું બધું ગરબા બરબા ડિસ્કો ગોઠવેલું હતું. છોકરાએ પોતાએ કહ્યું હું તમારા લગ્ન બગન બરાબર છે પણ ડિસ્કોમાં નહીં આવું. પેલા એના જગા જે એના બાપ છોકરીના હોય ને તો કંઈ સારું લાગે નહીં કે મેં આટલું બધું તૈયારી કરીને તમે ના હોય એ ગમે તે હોય પણ હું નહીં આવું. અને લંડનના બધા છોકરા 10-12 હતા એ પણ ન ગયા. આ સમય છે, આ સમય તે ઘડીએ આ ટક્કર જેવી બહુ કરે કે છોકરો કદાચ સસરો ના પાડી દેશે કન્યા વગર જઈશું. અરે કન્યાઓ એ કેટલી મળી દુનિયામાં અને કેટલી વાપરી છે, પણ ભગવાનને રાજી કરવા છે એને ધ્યેય હતો. તો ત્યાંથી આવેલા બધા છોકરાએ કર્યું. તો કહેવું છું આપણે રાજી થયા કે ભાઈ આવા છોકરાઓ પણ શૂરવીર છે, કોઈની મહોબતમાં લેવાતા નથી. અને જો મહોબતમાં લેવાય તો આપણું નિમ્ન પણ રહે, ભગવાનનો પક્ષ પણ ના કહેવાય. અને નિયમ બધા ચૂકે એટલે થઈ રહ્યું. અને એ પ્રમાણે પછી સભા થઈ. સભાની અંદર પછી દરબારો તે હોય, દારૂની પાલી જ હોય, પાલી હોય ને તે બધાને પાય. દરબાર છે પીવે અને પછી બધા દરબારોને આપે. એમાં અભયસિંહ પણ બેઠા હતા, એ દરબાર એમને હોય. એટલે એમને પાલી પેલા માણસો હોય ને, માણસો આવે આપણે આપવા માટે, ખવાસ, એમના ખવાસ માણસો હોય ને, જ્યાં આપણે બધા બીજા પીરસનારા હોય ને એવી રીતે ખવાસ લોકો એમના હોય. એટલે એ પછી આમ જાય ને પછી દરબારને ધરી પાલી. અભયસિંહ દરબાર કહે છે ભાઈ મારાથી પાલી નહીં પીવાય. કેમ ના પીવાય? આ કોણ છે, તમે ક્યાં આવ્યા છો એની ખબર છે? મોતિયાવાળો જામ, એના દરબારમાં આવી અને એનો હાથ પાછળ ન ઠેલાય. બાપુ કંઈ સમજો કે ભાઈ તું બેસ, ખવાસ પાછો ડાયો બહુ હોય ને એટલે મોહન બધું કે બાપુ અહીં તો પીવું જ પડે, અપમાન થાય દરબારનું. તું અમર બરસ ભારતથી પીવાય નહીં, માટે તું પાછી લઈ જા. એટલે એ પછી પાછો આવ્યો. પછી દરબાર કહ્યું બધાને પત્યું કે આ પણ પછી આ અભયસિંહ બાપુ છે નથી લેતા. કેમ? તો કે હું સ્વામિનારાયણ છું, એટલે સ્વામિનારાયણ મારી કંઠી બાંધી છે, ગુણાત સ્વામી મને મળ્યા છે ને મને આપ્યું છે નીમ, એ દારૂ બારું કંઈ પીવાય જ નહીં, એટલે મારાથી ના પીવાય. હવે તે ઘડીએ જામ સાહેબની સભામાં બેઠા હોય ના પાડીએ એ બહુ જ વિચારે. ત્યાં તો દરબાર છે, એનો ગરાસ ખલાસ કરી નાખે, એને બધી રીતે હેરાન પરેશાન કરે કે ત્યાં તો બાપુ બોલે આ તો નાનો કરાય છે, પેલો મોટા કરાય છે. એટલે એવી બધું પણ થઈ જાય. અને પેલા ખવાને તો બોલતા હતા બધું, બાપુ આ બહુ જોખમ થશે, પી લો ન કરા તો હુકમ થશે, તમારું બધું તરત થઈ જાય. પણ ના પીધું. પછી દરબારે કહ્યું એ તો પેલા ખવાસ પાછો છે ને વધારે ડાયો હોય કે કેમ દરબારે ના પીધી? કે ના પાડે છે કે શું કે જામ સાહેબ પોતે આવે તો હું પીવું. પેલા ખવાય મીઠું અરે પેલું હું મોહન નાખ્યું એમ દરબારને ચડાયા કે દરબાર આવે. પેલા એવું બોલ્યા નથી, પણ આ બધા આવા રમતિયા બધા હોય ને બતપતિયા, એ બધું ચડાવીને કેટલું કરે કે તમે જાતે આવો તો પીએ. દરબાર કે એવું છે? તો કે હા હું લાવો જાતે જ. અરે બાબુ તમે ના જાઓ, આ તો તમારું અપમાન થશે અને પીએ એવો નથી. અને આમ જતો કે બાબુ કંઈ નહીં પણ હું જઉં, મને ના કેમ પીએ?
આવ્યા ને બાપુ કે પાલી કેમ દરબાર પીઓ, આ ક્યાં આવ્યા છો સભાની અંદર, બધાએ લીધું ને તમે ના લો સારું ને લેવું જ પડશે. પછી પેલા ના પીવો. પછી દરબાર ટેગડીએ પણ દરબારની સામે થયેલું પાછું કેટલું બધું મન ગમે તો લાવના પી લે. દરબાર પોતે આવે આપણી પાસે, કેવું મોટું માન, કેટલો મોટો એવોર્ડ મળી ગયો, જબરદસ્ત મોટો મળી ગયો ના મળી ગયો કે દરબાર જે એના સંપાદનનો ધણી છે, એક 2-5 ગામડાના દરબાર પાસે આવે અને એ થોલી ધરે તો પછી તો ઓફર કરે. કોણ મને ઓફર કરી, અને હોલા રહ્યા ઓફર કરનારા કેટલાય ગયા. એની ઓફરો ક્યાંય જતી રહી, આપણી ઓફર તો ભગવાનની છે, સાચી છે. સંતની ઓફર એ સાચી છે, એ નિશ્ચય હતો, એની દૃઢતા હતી, ભગવાનના વિશે એ થતું નિયમ પાકું હતું. તો એ દરબારને ઊભા થઈ આમ પછી તલવાર ખેંચી, પોતાના પાસે દરબાર તલવારો હોય એ તલવાર ખેંચી એટલે ત્યાં હાહાકાર થઈ ગયો કે આ તલવાર ખેંચી છે, કાં તો દરબારનું માથું ઉડાડી જાય, કાં તો ધમાલ થઈ જાય, કાં તો બહુ મોટું થઈ જાય. એ બધા આમ ચમક થઈ ગયા, હું કે આમ શું થશે શું નહીં. પછી પેલા એ અભયસિંહ બાપુએ બહુ નમ્રતાથી કહ્યું કે બાપુ તમે અમારા ધણી છો, ફાધરના છો, બહુ સારી વાત છે, પણ મને સ્વામિનારાયણ મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય છે, એને ગુણાત્યાન સ્વામી મને નિયમ આપ્યા છે, એટલે મારાથી દારૂ નહીં પીવાય. કે જે મળે હું સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવું છું એ મળે, પછી બીજું થાય ખરું, બીજું ખાવાનું ખવાય ખરું, એટલે ના જ ખવાય. એ કે નહીં થાય, ઉતરશે નહીં અહીંયા, માટે તમે આ તલવાર આપું છું, આ ગરું કાપી નાખો, પછી જેટલો રેડો એટલો દારૂ રેડો. આ બહાદુરી કહેવાય. આપણે એક સહેજ બાબતમાં ફસી ગઈએ છીએ કે મનને મારી નાખવું પડે, આપણે પોતે મરી જવું પડે તો આ બધી વસ્તુ થાય છે. કચન માથું આપે માલ ખાય. આ તો નિયમ ધર્મ પાળવા એ આટલો નિશ્ચય એટલો પાકો હોય છે. નિયમ નિશ્ચયને પક્ષની વાત કરી છે, એ ખરા સત્સંગીની વાત કરી મહારાજે કે જે સત્સંગી હોય એને નિયમ નિશ્ચયને પક્ષ એ પાકો હોવો જોઈએ. એના નિયમ લીધા એટલે નિયમ એટલે શિર સાટે છે. આ શિર સાટે શું દરબારનું સાંભળ્યું ને આપણે, એ શિર સાટે ગમે તે થાય પણ નહીં એટલે નહીં. એટલે રાજા પોતે આવે છે તો આપણે તો કંઈ આમ તો બીજો આવે તો કંઈ પણ એ ના થાય. ગમે મિત્ર હોય, હગો હોય, ગમે તેટલું હોય, ગમે એટલો લાભ થતો હોય, કરોડો રૂપિયા મળતા હોય તો કોની છે. કરોડો રૂપિયા મળે તો આપણે શું કામના છે, રોટલાથી વધારે ખવાતું નથી. એટલા તો ભગવાન આપવાના છે. પણ ના હું કરોડપતિ થયું, કોણ બનેગા કરોડપતિ, હમ બનેગા, જાય બધું કોઈ. હા લખે છે કે એમને કરોડપતિ બનાવવા આપણને, આપણા કરોડો જાય એને માટે છે. પણ આપણે લાલચમાં છે કે સારું મળશે જ, કશું ના મળે. એના કરતાં મહેનત કરીએ, ભગવાન પછી તો રોટલા ભગવાન આપનારા છે, બેઠા એમ નિશ્ચય રાખવો જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ. તો એ દરબાર ના પીધું. દરબાર એકદમ ઊભા રહી ગયા. દરબારે પછી એમનો ખભો તાબડ્યો, વાહ બહુ દરબાર તમે છો, તમારો નિશ્ચય તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે, એટલે હું જાણી રાજી છું કે મારા છે, મારા જે રાજ્યની અંદર એક આવા માણસ પણ સુરવીર છે, એ પોતે નિયમ પોતેનો દર્દ પાડે છે, એમ કરીને શાબાશી આપી અને રાજા. એટલે કહેવાનું શું છે કે આવાની અંદર પણ જો નિયમ સાચવી શકતા હોય એ માણસ જ હતા, આપણા જેવા જ હતા. પણ એમને એક જ છે કે ગુણાત્યાન સ્વામી વર્તમાન આપે છે અને મહારાજનો મને આશરો કરાયો છે નિશ્ચય, એ મહારાજજીમાંથી જવો જોઈએ નહીં. ગમે એટલું દુનિયાની મોટપ મળે કે બાબુ મળે કે કહીએ તે, પણ આપણે થોડે થોડું ડોલાઈએ છીએ તો એ પ્રમાણે આપણા આત્મબુદ્ધિ છે એ કયું હમણાં કે આત્મબુદ્ધિ ભગવાનને સંતમાં થાય અને એવા સત્પુરુષમાં થાય તો આપણે આત્માનું દર્શન આપણે થઈ શકતું નથી. પણ સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ થઈ એટલે આત્મદર્શન, એ આપણો આત્મા છે, એટલે પછી એ પ્રમાણે થાય. અને ભગવાનને વિશે સત્પુરુષ દ્રઢ પ્રીતિ છે, ભગવાનનું સાક્ષાત દર્શન કરવું તો એ જ છે. એ સાક્ષાત દર્શન આપણે થાય એ મહારાજ એમના દ્વારા થાય છે, એ પણ વાત કરી છે. એટલે આત્મબુદ્ધિની આ વાત એ છે. પણ એની સાથે એમને આપણે આપણે પ્રમાણે નિયમ નિશ્ચયને પક્ષ એ પણ એમના થકી જ આપણને થાય. અને એ નિયમ નિશ્ચયને પક્ષ થયો એટલે આત્મબુદ્ધિ સહેજે થઈ જાય. ભગતજીને આત્મબુદ્ધિ થઈ ગઈ, ત્યાગા સ્વામીને થઈ ગઈ છે, મહારાજના ભક્તો સંતો ભક્તોને થઈ છે, અને બધી થઈ છે, આત્મબુદ્ધિ થઈ છે. એટલે જગતનો કોઈ વિચાર નહીં, કોઈ મોહ નહીં, મમતા નહીં, આપણું કાર્ય બધું કર્યા કરે. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, તેને સંસાર લોપે નહીં, જાનો હરિનો દાસ.
કે એને સંસાર લોપે જ નહીં. ગમે એટલું બીજું ત્રીજું મળે તો પણ, ગમે એટલી મોટપ મળે ને ગમે એટલા લિકાબો મળે ને ગમે એટલા એવોર્ડ મળે, એની કોઈ જરૂર નથી. અને આપણે તો મહારાજને સ્વામીનો રાજીપો થયો એ જ કરવું છે ને. વાત તો આટલી આમાં આવી છે ને, એટલે જાડિયાભાઈ તમે વિચાર કરજો કે આપણે બરાબર રીતે ભગવાનને રાજી કરવા છે. અને ભગવાન રાજીથી કરવા છે તો આ પ્રમાણે આજના થીમ પ્રમાણે તમે જે આપણે આત્મબુદ્ધિ કરીને મહારાજના નિયમ નિશ્ચયને પક્ષ રાખીને મહારાજને આપણે રાજી કરવા છે માટે શિબિરોની અંદર કે આપણે જે બધા ભેગા થઈએ છીએ અને ભેગા થઈને આપણે કરવાનું તો આ જ છે કે દર્શન હોય, સભા હોય, ઉત્સવ હોય, ગમે ત્યાં પણ આપણી વસ્તુ તો આ છે. પણ આ થીમ જે નિયમ નિશ્ચય પક્ષની છે, આત્મબુદ્ધિની છે, એ બરાબર છે કે એમાંથી આપણે થવાનું છે. તો એ આત્મબુદ્ધિ દ્રઢ થઈ જાય અને નિયમ નિશ્ચય પક્ષ થઈ જાય અને ભગવાનને રાજી કરવા છે તે રાજીને રાજી. પણ ઓકા ચોકા ચાલવું નહીં. આપણું જે છે નિયમો એની અંદર, કારણ કે પછી ડગી ન જવાય. ડગે તો ડગમગાય દિલ જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે. આપણું મન ડગમગ થાય, સારું હવે સ્વામીએ તો કહ્યું છે પણ હવે આવો સમય કેમ થાય, પછી ના તો ચીભડવાળો જો મન જીતીને ગયો તો મારા રાજી થયા. પણ આપણે થાય વળી ના સ્વામી કાંઈ નહીં, સ્વામીને પગે લાગી લઈશું ને માફી માગીશું, પણ લાવી નતા તો એ ના કહેવાય, નિશ્ચય ના કહેવાય, પક્ષ ના કહેવાય. રાજી નતા પહોંચે નહીં એટલે નહીં. આપણો દેહ પડવાનો નથી, ખાસ ઓપરેશન મળીશું પણ એના થકી આપણું છે નહીં. એટલે આવું નિશ્ચય રાખી ભગવાન સારી રીતે આપણને થાય. માટે જે કંઈ ભગવાનને વિશે આપણે આ રીતનો આત્મભાવ, આત્મદ્રષ્ટિ થઈને ભગવાનમાં પ્રીતિ કરીને નિયમ નિશ્ચય પક્ષ રાખીને ભગવાનને સંત રાજી થાય એવું બળ મહારાજ આપ સર્વને બધાને આવ્યા છે, જે બધા એને બધાને મળે એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 9મું પાડાખારનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી 5મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા છે, જે એવો હોય તેને સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તોનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે, આ ગોપીઓની ચરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થાઉં. અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તોનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કોઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે
તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય, અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો, અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. એતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય, ને રૂએ ત્યારે મૂંઝવણ થાય, ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે, કાંઈ પણ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે, ને વળી સમજણ છે એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે, એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 1000 વર્ષનો ખીજડો હોય તેને સાગરિયું થાય છે, ને 5 વર્ષનો આંબો હોય તેને કેરિયું થાય છે. તે તો દ્રષ્ટાંત ને એનું સિદ્ધાંતો એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે, ને તેને સંગે એ ટાઢું કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય, ને અવસ્થા પણ થોડી હોય, ને કુળ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે, ને તેને સંગે તો ટાઢું થઈને સુખ્યો થઈ જાય છે. માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો, અને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય, ને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ મોક્ષ છે, માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી. બહુ જ મોટો લાભ થયો છે તેને સાચવવો. નિકર જેમ ચિંતામણીને કોઈક આંખમાં ધૂળ નાખીને લઈ જાય તેમ લઈ જશે, ને ભગવાનનો એટલો પરચો છે જે ભગવાન વિના બીજાથી આટલા જીવના અંતર શુદ્ધ થાય નહીં. ભગવાન હોય તે અંતર ઝાલે, ને આ તો બહુ જ લાભ થયો છે. તે શું જે મહારાજનું પ્રગટ થાવું ને તેવામાં આપણો જન્મ થયો ત્યારે આ વાતો મળી છે, તે તો બહુ જ લાભ થયો છે એમ ઘણી વખત કહ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે, તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી, ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા, ને તપ કરેથી ક્રોધી થવાય છે. પૂર્વે દુરાસાદિક તપ કરીને ક્રોધી થયા છે એમ કોઠારમાં વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગુમડું થયું હતું. તેની પીડા ઘણી થઈ. તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમયે મહારાજ પધાર્યા ને મને દર્શન દીધા. તે પીળું પિતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પિતાંબર ઓઢ્યું હતું, ને મસ્તકને ઉપર દક્ષિણી પાગ ધારી હતી, ને લલાટને વિશે કેસરચંદની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો,
ને ચાખડીઓ ઉપર ચડ્યા હતા. એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પ્રોવાઈ ગઈ, ને પછી ઘૂમડું ફૂટી ગયું, ને પીડા પણ ટળી ગઈ. પછી મહારાજ પણ હસીને અદૃશ્ય થઈ ગયા. પછી તે દાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી. પછી જ્યારે અલૈય મોડે મહારાજના અમે પ્રથમ દર્શન કર્યા, ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ બે એક થઈ ગઈ. એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સભામાં વિધાત્રાનંદ સ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા છે, આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો, હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે, પણ કહ્યા વિના સમજાય નહીં, પછી બહુ ખોટ જાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જાજી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તો 1000 વર્ષનો ખાટલો ને 100 વર્ષના ડચકા. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું, જ્યાં અખાત્રીજના વા જોવા નહીં, પાંચમની વીજળી જોવી નહીં, એક ભગવાનનું જ સુખ છે.